કડીના નંદાસણ નજીક આવેલી એક ફેક્ટરીમાંથી ખાતર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ખેરપુર લક્ષ્મીપુરા નજીક આવેલ એક ફેક્ટરીમાં સરકારી ખાતરનો જથ્થો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે તપાસ કરવામાં આવતા પ્લાયવુડ અને સનમાઇકા બનાવતી ફેક્ટરીમાંથી ખાતરનો જથ્થો મળી આવ્યો છે। એલસીબીએ હાલ 100થી વધુ બોરી સરકારી ખાતર ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ સરકારી ખાતરનો ઉપયોગ પ્લાયવુડ અને સનમાઇકા બનાવવામાં કરવામાં આવતો હતો। ઉલ્લેખનીય છે કે સરકારી ખાતર મેળવવા માટે ઠેર ઠેર ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારે ગેરકાયદે ખાતરનો જથ્થો મળી આવતા વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ગીર સોમનાથના કોડીના નજીક આવેલ દુદાણા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા હોવાની ઘટના બની છે। નર અને માદા સિંહની સાથે મધરાતે બે બાળ સિંહ ગામમાં લટાર મારવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સિંહની લટારના દ્રશ્યો ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ પરિવારની ગામમાં એન્ટ્રી થતા શ્વાન અને રખડતા પશુઓમાં નાસભાગ મચી જવા પામી હતી, તો ડાલામથા સાવાજી પણ શ્વાનને જોઈને તેની પાછળ દોટ મૂકી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાતના સમયે સાવજ ઘૂસી આવવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે। માનવ વસાહતોમાં વન્યજીવોના વધી રહેલા આંટાફેરાને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ચીનમાં ટેન્શન વધારનાર હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે। ત્યારે અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામમાં 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMP વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું હતું। સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યો છે, જેનો રિપોર્ટ આવતીકાલે આવી શકે છે। અમદાવાદમાં HMPVનો અન્ય એક કેસ નોંધાયા અંગેની જાણકારી આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકી દ્વારા આપવામાં આવી હતી। વલસાડના ભાગવાનાળા ગામમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ। જૂના કોસંબા રોડ પર એક વાડીમાં દીપડાએ દેખા દેતા ચકચાર મચી ગઈ। વાડીમાં પશુઓ બાંધેલા તબેલા નજીક દીપડો દેખાતા વાડી માલિક દંપતીએ બૂમાબૂમ કરી મૂકી, જેથી ગ્રામજનો એકઠા થયા અને દીપડો નાસી છૂટ્યો। ગ્રામજનો મોડી રાત સુધી મશાલો લઈને ફર્યા, ફટાકડા ફોડી દીપડાને શોધવા ભગાડવા પ્રયાસ કર્યા। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત છે। લોકો ખેતરમાં જતા ડરે છે। પશુઓ સામે પણ ખતરો ઊભો થયો છે। વન વિભાગ પાંજરા મૂકી વહેલી તકે દીપડાને પકડે તેવી લોકોની માંગ છે। વલસાડ જિલ્લામાં ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી શહેરી રહેણાંક વિસ્તાર તરફ આવવાના બનાવ વધી ગયા છે। ત્યારે વધુ એક વખત વલસાડ શહેરના છેવાડે આવેલા આ વિસ્તારમાં ભયનો માહોલ છે। લોકો રાતોની ઊંઘ હરામ કરીને જાગી રહ્યા છે। પંચમહાલ ગોધરામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા। મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો। ત્યારે આજે વધુ 7 વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી। ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી, જેમાં કેટલાક ઇજાગ્રસ્તને ટાંકા લેવાની ફરજ પડી। વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યો છે। સ્થાનિકો માટે કપિરાજના હુમલાના ડરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। એક ગાયે ઊભી શેરીમાં દોટ મૂકી, લોકો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, પણ એક મહિલા ગબડી પડ્યા। ગાય માથું મારે પહેલા જ અને એક મહિલાએ હિંમત દેખાડીને ગાયનું શિંગડું પકડી લીધું, પણ ગાયે ખેંચ મારતા એ મહિલા પણ ગબડી પડ્યા અને એક ઢીંક મારવાનો પ્રયાસ કર્યો। બંને મહિલાઓને મોત સામે દેખાઈ ગયું। જો કે નસીબદાર રહ્યા કે ગાય ત્યાંથી ભાગી ગઈ। જો કે ગાયના આ હુમલામાં મહિલાને ગંભીર ઈજા પહોંચી। મહિલાનો હાથ ભાંગી ગયો। ફરી એક વખત જુઓ રખડતા ઢોરનો આ ડરામણો આતંક। ઊભી શેરીમાં સટાસટી બોલાવતા આ દ્રશ્યો હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારના છે, જ્યાં ઋષભદેવ સોસાયટીમાં ગાય વિફરતા અફરાતફરી મચી ગઈ। 2 આંખલાની લડાઈમાં લાલ રંગનું સ્કૂટર અડફેટે ચડી ગયું। એકબીજાનું જોર અજમાવતા આંખલાની ટક્કર લાગતા સ્કૂટર ગબડી પડ્યું। સદનસીબે ઓટલે બેઠેલા વૃદ્ધા બચી ગયા। ખૂબ નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ આંખલાઓએ અટકવાનું નામ ન લીધું। શિંગડા લડાવતા લડાવતા દૂર ગયા અને ફરી એ જ લાલ રંગના સ્કૂટરને ટક્કર મારી। આ દરમિયાન કોઈએ જાણે આંખલાઓનું મગજ ઠંડુ પાડવા પાણી ફેંક્યું, એટલે આંખલા આ શેરી છોડીને બીજી શેરીમાં ભાગી ગયા।
ઘટના સાબરકાંઠાના હિંમતનગરની હોવાનો દાવો છે, જ્યાં રખડતા ઢોરના ત્રાસ અંગે નગરપાલિકાને પણ જાણ કરાઈ હોવાનો દાવો છે. આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે. કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે. આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે. આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે. એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે. શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાય. ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ ઇવેન્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું. ક્રેડાઈ દ્વારા 3 દિવસીય પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર, ગિફ્ટ સિટી અને અમદાવાદની પ્રોપર્ટી માટે ખાસ ફેસ્ટ યોજાયો છે. ફેસ્ટમાં 65 ડેવલપર 120થી વધુ પ્રોજેક્ટ દર્શાવી રહ્યા છે. તો આ ફેસ્ટમાં ઘર લેવા માંગતા લોકો માટે આકર્ષક ઓફરો આપવામાં આવશે. આ કપિરાજે તો લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. જી હા, અમે આવું એટલા માટે કહીએ છીએ કારણ કે છેલ્લા 3 દિવસમાં કપિરાજે અનેક લોકો પર હુમલો કર્યો. આ ઘટના પંચમહાલના ગોધરામાં છે, જ્યાં કપિરાજના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ક્યારેક વાહન પાછળ દોટ મૂકે તો ક્યારેક રસ્તે જતા રાહદારીઓને ટાર્ગેટ કરે. હવે તો લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આ મામલે વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે પણ છેલ્લા 2 દિવસથી પાંજરા અને જાળ મૂકી પ્રયાસો ચાલુ કર્યા છે કે કપિરાજ ફસાય. એટલું જ નહીં, ટ્રેન્ક્વિલાઇઝર ગનથી પણ કપિરાજને પકડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માંગુ. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી. સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. એક પણ ચાળાનો વિડીયો બતાવી દે, ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો. દૂધનું દૂધ અને પાણીનું પાણી, આ બધોય જવાબ સાંભળનારા 18 વરાણે આપી દીધો છે. મને તો એટલું યાદ આવે કે સોનબાઈમાના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે, જે કરવું હોય એ વેલકમ. જય માતાજી. આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ, ભાઈ આ શું કરો? અરે ચાલ ચાલ કોણ ચાલ હવે અમારા સંબંધી શું કરવા? અરે એ સંબંધી વાળા ઉભા રે ભાઈ જો તમારો કોઈ એવો બસ નહીં ચાલતો. બોલે ઉભા રે. અરે ચાલ હેરાન વાળા, ચાલ હેરાન વાળા, ચાલ ચાલ સીધો ના આવે. કેરીને બી લેવ એમ, કેરીને બી લેવ. બેહારો ને પીસીઆર માં કારો એની જાન. પેલીને પકડો, પકડો એને. પેલીને પકડજો. બેહારો ને પીસીઆર ને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જાઓ. ને પેલીને પકડો મેમ. એ બે ઘરમાં પકડો એને.
શરમ વગરના. મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે. મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે. એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે. અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે. માર મારવાનું કારણ એ હતું કે મારા સાસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજા સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસુ. श्री राम आगे बोले भैया न्यूज का